ભાઈ આ તો છે ને, આ તો બધી જૂની જમાનાની ગયા જમાનાની વસ્તુઓ બધી યાદ આવે દાદા. 1972 સાલની અંદર છે હીરામાં કામ કરતો હતો હું, હીરા ઘસવામાં સુરતમાં. તેવા ઊંચા ઊંચા સપના જોયા કે હીરા ઘસી ઘસીને હીરો બનીશું. તો હીરો તો ના બન્યા પણ બે પૈસાવાળા ના થયા હતા, જીરો બની ગયા. બોલો, 1972 હતા, 2025 સાલ ચાલે છે. 2025 સાલ ચાલે છે તો અત્યારે છે ને આ મહેનત મજૂરી કરતા ને કરતા રહ્યા. તારે શું કરવાનું? એટલે માણસનું એક સરખું કિસ્મત ના ચાલે દાદા. પૈસાવાળો હોય ને, પૈસાવાળો ક્યારે ગરીબ બની જાય નક્કી નહીં, ને ગરીબ માણસ ક્યારે પૈસાવાળો બની જાય નક્કી નહીં. તો કોઈની જિંદગી સરખી ચાલે? હા, કોઈની જિંદગી સરખી ચાલે ના ચાલે? તારે એટલે જીવનમાં દુઃખ આવ્યું છે પણ સહન કરીએ છીએ, બીજું તો શું કરીએ હે દાદા? દુઃખ સહન કરવું પડે, પણ ભગવાને મહેનત કરીએ છે ને તો એ 2 ટાઈમ આપણે ખાવા ભગવાન આપે છે, કંઈ માગવું પડતું નથી. કોઈની આમાં ભગવાન હાથ લાંબો નથી કરાવતા. આખી જિંદગી છે ને આમ કરેલું છે, પણ આમ ભગવાન ના કરાવે. જીવતે જીવ તો ભગવાનનો ઘણો ઘણો આભાર. ભગવાનનો તો આભાર ના મનાય, ભગવાને તો બધું લખી જ દીધું છે આપણા કિસ્મતમાં. તારે નહીં દાદા? સાચી વાત છે નહીં ને? નસીબમાં લખ્યું હોય તે થાય. આપણે નસીબને ફેરફાર કરી શકવાના નથી, એટલે મહેનત કરો. હા, પેલું કહેવત કહ્યું છે ને, ફળની આશા રાખ્યા વગર મહેનત કરો. બોલો, સાચી વાત છે ને? સાચી વાત છે તો ફોલો કરજો બધા. જય શ્રી કૃષ્ણ.